પ્રણામ ભાઈ. પ્રણામ અંકલ. પ્રણામ ભાઈ. આજે કહો પ્રણામ ગિરીશભાઈ. નમો રિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોહે સબ્બસાહૂણમ એસુ પંચ નમોકારો સબ્બ ભાવ પ્રણાસણો મંગલાણમ ચ સભ્યેસિમ પરમં હવૈ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. જય જિનેન્દ્ર બધાને. આજે રવિવાર તારીખ 21મી જુલાઈ 2024. આમ આજે વ્યવહાર અપેક્ષાએ ગુરુ પૂર્ણિમા, આજે પૂનમ છે ને, ગુરુ પૂર્ણિમાનો દિવસ કહેવાય. એટલે ગુરુદેવને નમસ્કાર કરતા આપણે અંદરના ભાવથી પરમ ઉપકારી એવા ગુરુદેવને નમસ્કાર કરતા યાદ કરીએ. આપણે એ ગાથા મૂકી છે, જયત નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. આ જગતમાં ત્રણ તત્વો હોય છે: દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ. ધર્મ તત્વની સાચી સમજ અને એની સાચી ઉપાસનાની વિધિ ગુરુ તત્વ કરાવતા હોય છે. અને આપણને ભગવાન બનાવે એની જે ગૂઢ તત્વ, એનું આપણને જ્ઞાન કરાવે.
ભાન કરાવે એવા એક ગુરુદેવને આપણે વારંવાર યાદ કરવા જોઈએ. માત્ર આજ એક દિવસ યાદ કરી લઈએ અને પછી ભૂલી જઈએ તો આપણું કામ ન થાય. અહીંયા 3 વખત આ પદને દોહરાવ્યું છે. એટલે દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વ આપણા માટે પરમ ઉપકારી છે. એમાં ગુરુ ના હોય તો આપણે દેવને સમજી ના શકીએ અને ધર્મને પણ ના સમજી શકીએ. સવાલ એ છે કે સાચા ગુરુને ઓળખવા કેવી રીતે? એના માટે ઘણી બધી જગ્યાએ એના ઉલ્લેખો કર્યા છે. અને એમાંનો એક ઉલ્લેખ આપણને બહુ આપણી ગુજરાતી ભાષામાં મળે છે, જે બહુ જ માર્મિક છે અને એ સમજવા જેવો છે. અને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મારા હિસાબે 10મી ગાથા છે. એમાં એમણે બતાવ્યું છે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. આ લક્ષણો જેનામાં હોય એ સદગુરુ છે. સદગુરુની શું જરૂર છે? તો કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. એમાં પણ 2 જગ્યાએ ગુરુનો ઉલ્લેખ કર્યો છે. તો આ ગાથાનું વિવેચન શ્રીમદજીએ પોતે જ લખ્યું છે. અને હું ધારું ત્યાં સુધી પત્રાંક 837 છે. ગ્રીન પુટાવડ નીચે પડી ગયું, નીચે અહીંયા.
એમણે એ ગાથાનું વિવેચન કર્યું છે. જો એમણે આ લખ્યું છે સંમત 1954, એટલે પદ 10મું. બે સવાલ કર્યા છે કોઈએ. પહેલો સવાલ છે, સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણ સ્થાનકે સંભવે? એક. અને સમદર્શિતા એટલે શું? શબ્દ છે ને અંદર, સમદર્શિતા. હવે આમાં કેટલી બધી નિષ્પક્ષપાતતાથી એમણે ગુરુનું વર્ણન કર્યું છે અને ખરેખર અદ્ભુત છે. પહેલું, સદગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે, વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણો કયા છે? બે વિશેષણ મૂક્યા. ઉપદેશક અને માર્ગ પ્રકાશક. પછી બે એમાં વસ્તુ બતાવે છે કે ઉપદેશક ગુણસ્થાનક 6 અને 13મું છે. 13માં કેવું ના હોય, 6 વિરતિના પરિણામ હોય. વચલા 7માથી 12મા સુધીના ગુણસ્થાનક અલ્પકાળ વૃત્તિ છે, અંતર્મૂળતા છે. બધાને ખ્યાલ છે. 7મા ગુણસ્થાનથી માંડી 7, 8, 9, 10, 11 અને 12 આ ગુણસ્થાનકો માત્ર અંતર્મૂર્ત માટે, એમાં ઉપદેશક પણ ન સંભવે. એટલે ઉપદેશક પ્રવૃત્તિ એમાં ન સંભવે. માર્ગ ઉપદેશક પ્રવૃત્તિ 6થી શરૂ થાય. ખ્યાલ આવ્યો? જો હવે એને ક્વોલિફાય કરે છે. 6 ગુણસ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન નથી, તે તો 13મે છે. અને યથાવત એટલે સાચું. માર્ગ ઉપદેશકપણું 13મે ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકરાદિને વિશે ઘટે. બોલો, આમાં કેટલી બધી સ્પષ્ટ વાત લખી છે. કોઈ ભ્રમ રહે? તથાપિ એટલે કે છતાંય 6 ગુણસ્થાનકે વર્તતા મુનિ, હવે હાઉ that મુનિ ઇઝ ક્વોલિફાઈડ, કેવી રીતે એમને આ ઉપદેશકપણાની એનું બિરુદ આપવામાં આવે છે, એની પાછળના કારણો બતાવે છે. બહુ માર્મિક કારણો છે, સમજવા જેવા છે.
તથાપી એટલે તો પણ જો કે છઠ્ઠે ગુણતાને કે વર્તતા મુનિ જે સંપૂર્ણ વિતરાગતા અને કૈવલ્ય દશાના ઉપાસક છે, એઝ વન ક્વોલિફિકેશન. પહેલું, શું શું કરે છે મુનિ છઠ્ઠા ગુણસ્થાનક વાળા? પૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. તે દશા અર્થે એટલે એ પામવા માટે જેના પ્રવર્તન પુરુષાર્થ છે. બોલો, હવે બીજી કોઈ પ્રવૃત્તિ એમને છે? છઠ્ઠા ગુણસ્થાને કે વર્તતા મુનિને આ સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ ઘટી શકે? જો તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી, એ કબૂલ છે, નથી પામ્યા, તો પણ તથાપી તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપ્ત પુરુષના આશ્રય વચનથી જેને જાણ્યા છે, પ્રતીત્યા છે, અનુભવ્યા છે. જાણ્યા છે, શ્રદ્ધ્યા છે અને અનુભવ્યા છે. પ્રતીત્યા એટલે શ્રદ્ધા. સમજાયું શું કીધું અહીંયા? જુઓ, એ મુનિ અત્યારે છઠ્ઠા ગુણસ્થાનકે છે, પરંતુ એમનું લક્ષ્ય શું છે? સંપૂર્ણ વિતરાગતા. એનો અર્થ શું થયો કે અલ્પ પણ વિતરાગ દશા એમનામાં આવી છે, પણ એમને સંપૂર્ણ વિતરાગ દશાનું લક્ષ્ય છે. અને ઘણું બધું શુદ્ધ જ્ઞાન પરિણમ્યું છે, છતાં પણ, અને આત્મજ્ઞાની તો છે જ, છતાં પણ કેવળ જ્ઞાનની દશાને પામવા માટે એમનો પુરુષાર્થ છે. હવે જો તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી, તથાપી તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપ્ત પુરુષના આશ્રય વચનથી જેણે જાણ્યા છે. કોના વચનથી જાણ્યા છે? પરમાત્માના વચનથી, શાસ્ત્રોના અભ્યાસથી, પોતાના ગુરુના ઉપદેશથી, અને પરમાત્મા પ્રત્યેની ભક્તિના કારણે, શ્રદ્ધાને કારણે એ જાણ્યા છે. શું જાણ્યા છે? એ દશાને પામવા માટેનું માર્ગ અને એ માર્ગ માટેનું સાધન એની વાત ચાલે છે. એકલું જાણ્યું છે એમ નહીં,
પોતાને એમાં શ્રદ્ધા થઈ છે અને પાછું પોતે એ અનુભવ્યું છે પોતાના જીવનમાં. અને એ માર્ગ સાધનની, એ સાધના માર્ગની ઉપાસના એ જો હવે કામ એક જ, કામ એક આત્માર્થનું નહીં બીજો મન રોગ. એના કારણે તે દશા, જે દશા છઠ્ઠા ગુણસ્થાનક છે, એ દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે. સમજાયું? એટલે શુદ્ધ વિશુદ્ધ વિશુદ્ધતર થતી જાય છે. તથા શ્રી જીન તીર્થંકર આદિ પરમ સદગુરુનું તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે તે સદગુરુને વિશે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ ગણાય છે. ખ્યાલ આવ્યો? કહેવાનો મતલબ એ છે અહીંયા કે ખરેખર તો માર્ગનો ઉપદેશ કે માર્ગનું ઉપદેશકપણું 13મે ગુણસ્થાનકે વર્તતા તીર્થંકર પરમાત્માને જ હોય. પરંતુ આ ક્વોલિફિકેશન જેનામાં હોય, જે સદગુરુમાં, એનામાં એને પણ તેટલા પ્રમાણસર આ માર્ગનું ઉપદેશકપણું ઘટી શકે. સમજાય છે? હવે જે વાત કરે છે ને એ બહુ સમજવા જેવી છે. તેથી નીચેના 5મા 4થા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે. આ સ્પષ્ટ વાત છે ને? બોલો, એમાં કોણ આવી ગયા? ખાસ કરીને 4થા 5મા ગુણસ્થાનક વાળા આવે. એથી નીચેના અંતે વાત જ નથી. પણ 4થા 5મા ગુણસ્થાનક વાળા સમ્યક દ્રષ્ટિ અને વિરતિ, દેશવૃત્તિ દર એ પણ ના આવે. શેમાં ના આવે? ઉપદેશક પણ આવે. સમજાય છે? કેમ કે કારણ આપ્યું છે. ત્યાં બાહ્ય ગ્રહસ્થ વ્યવહારનો પ્રતિબંધ છે. અને આ પ્રતિબંધ એમને પોતાને પણ વર્તતો હોવાથી પોતે ક્યારે પણ એવું સ્વીકાર્યું નહોતું કે પોતે કોઈના પણ ગુરુ બને. અને બાહ્ય અવિરતિ રૂપ ગ્રહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનો પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. એક માં હતી, એના બાળકને ગોળ ખાવાની બહુ ટેવ, ગોળ વગર ના ચાલે. એટલે એક સંત પાસે જાય છે અને કહે છે કે આને બહુ ગોળની આદત છે, તમે એને પચકાણ આપી દો, બાધા આપો ગોળની. તો સંત કહે છે કે તો 1 અઠવાડિયા પછી આવજે. અને આશ્ચર્ય થયું, પણ છતાં ગઈ પાછી. અઠવાડિયા પછી આવી. અઠવાડિયા પછી આવી અને બાળકને લઈને
ત્યાં મૂક્યું સાથે બેઠા બેઠા સંતે કીધું કે બેટા ગોળ નહીં ખાવાનો. તો બેટો કે સારું ગુરુદેવ, હવેથી હું ગોળ નહીં ખાઉં. એની માને આશ્ચર્ય થાય કે આટલું જ એને કહેવું હતું. તમે પહેલી વાર અમે આવ્યા ત્યારે કેમ ના કીધું? સમજાય વાત? એને જે રહેવાનું પૂછ્યું એને કે ગુરુદેવ તમારે આટલું જ કહેવું હતું તો તે દિવસે કેમ ના કીધું? ત્યારે એમણે જવાબ આપ્યો કે બેન, તે દિવસે હું પણ ગોળ ખાતો હતો. તો જેનો ત્યાગ મેં ન કર્યો હોય એના ત્યાગની વાત હું કોઈને પણ કરું તો એ કેવી રીતે સ્વીકાર્ય બને? આ અઠવાડિયું મેં ગોળનો ત્યાગ કરી દીધો જીવનભર. એટલે હવે હું એને કહું ને તો એ મારા વચનની અંદર એટલું બળ હોય કે એને શ્રદ્ધા બળ થાય એમાં, છોડી દે. સમજાણું? એ અહીંયા કહે છે બાહ્ય અવૃત્તિરૂપ વ્યવહાર, ગ્રસ્ત વ્યવહાર છતાં વૃત્તિરૂપ માર્ગનો પ્રકાશવો એ માર્ગને વિરોધરૂપ છે. આ એક વાક્ય જો તમને બરોબર સમજાય ને તો તમને સાચા ગુરુ મળે. ચોથાથી નીચેના ગુણસ્થાને કે તો માર્ગનો ઉપદેશકપણું ઘટે જ નહીં. ખ્યાલ આવ્યો? કેમ કે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમજ સમ્યક વૃત્તિ પણ નથી. અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યક વૃત્તિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે. સમજાયું? આજે એક હાસ્ય કવિ સંમેલનની અંદર એક હાસ્ય કવિ નું એક અત્યારે ઇન્ડિયામાં ટીવી ચેનલ 18 તમે ખોલો સવારના તો 19 બાબાઓ પ્રવચન આપતા દેખાશે તમને. અને એ વખતે આપણે બ્રશ કરીને થૂકતા હોઈએ. શું એને કટાક્ષ કર્યો છે એમાં? અને હકીકત છે ઇન્ડિયામાં. અને હજારો લોકો સાંભળવા જતા હોય છે. બેસી જાય. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદી ગુણો અંશે વર્તે છે. અને પાંચમામાં દેશવૃત્તિપણાને લઈ ચોથાથી વિશેષતા છે. તથાપિ સર્વવૃત્તિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી.
અને ભગવાનના ધર્મની અંદર વિશુદ્ધિને બહુ મહત્વ આપ્યું છે. એમાંય આંતરિક વિશુદ્ધિ એને વિશેષપણે મહત્વ આપ્યું છે. આપણે ત્યાં અમે બી બહારની વિશુદ્ધિ કરતા આંતરિક વિશુદ્ધિને વિશેષ મહત્વ આપ્યું છે કે જે યોગ્ય છે. તો આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા તે સંયતિ ધર્મે સ્થિત પિતરાગ દશા સાધક ઉપદેશક ગુણસ્થાન કે વર્તતા સદગુરુના લક્ષ્ય મુખ્યતઃ દર્શાવે છે. બરાબર. અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપી તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો 13મા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવનમુક્ત સહયોગી કેવળી પરમ સદગુરુ શ્રી જીન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. સમજાયું? તથાપી તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો 13મા ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવનમુક્ત સહયોગી કેવળી પરમ સદગુરુ શ્રી જીન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની જ્ઞાન દશા અર્થાત જ્ઞાનાતિશય સૂચવ્યો. તેઓને વિશે સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું શું જોઈએ છે? આપણને શું કરવાનું છે? આપણે ધીમે ધીમે કે ઉતાવળે કે જલ્દી ઈચ્છા રહિત બનવાનું છે. ઈચ્છા રહિતપણું સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની વિતરાગ ચારિત્ર દશા અર્થાત અપયાગમાતિશય સૂચવ્યો. અપગમ અતિશય એટલે એનો અર્થ શું થયો? અપગમનો અર્થ છે દૂર થવું, દૂર કરવું. અપાયનો અર્થ છે પાપ, દુઃખ, પીડા રાધર. એટલે કોઈને પણ પીડા ન થાય, કોઈને પણ દુઃખ ન થાય એવી રીતે જે પોતે વર્તે અને પોતાને પણ પીડા ન થાય એ રીતે એવું એમનું ગમણાગમન હોય તીર્થંકર પરમાત્માનું. અને એને અતિશય કીધો. અતિશય ખ્યાલ, આશ્ચર્યકારી ઘટના એને અતિશય કહેવાય. જેના કારણ ન હોય, જેના માટે કોઈ કારણ દેખીતું ના હોય અને છતાં એનું પરિણામ દેખાય એને અતિશય કહેવાય. તો જેને ઈચ્છા નથી કોઈ વસ્તુની, તો એ વસ્તુ એની પાસે એને મળે તો પણ એને એ વસ્તુથી કોઈ પણ પ્રકારનું એ કર્મ બાંધે નહીં કે પાપ ન બાંધે. ખ્યાલ આવે? એ આ અતિશયને કારણે ભગવાનને
અને સંપૂર્ણપણે પ્રભુ ઈચ્છા રહિત હોવાને કારણે વિચરવા આદિની તેઓની દૈહિક આદિ યોગ ક્રિયા, મનોવચન કાયાના યોગોની ક્રિયા પૂર્વ પ્રારબ્ધ યોગ ઉદય વિધિ લેવા પૂરતી જ છે. એટલે શું? કર્મનો ઉદય કર્મના ઉદયથી જે કંઈ આવે એને ભોગવી લેવાના. પણ એમાં ઈચ્છા ના હોય. એક કર્મનો ઉદય આવે એવી પણ ઈચ્છા ના હોય, અને એવો કર્મનો ઉદય આવે એની એ જાય એવી પણ ઈચ્છા ના હોય. એને બિચારે ઉદય પ્રયોગ કહેવાય. ખ્યાલ આવે છે? અચ્છા. સંપૂર્ણપણે ઈચ્છા રહિત હોવાથી વિચરવા આદિની તેઓની દૈહિક આદિ યોગ ક્રિયા પૂર્વ પ્રારબ્ધ ઉદય વેદી લેવા પૂરતી જ છે. માટે વિચરે ઉદય પ્રયોગ કર્યો. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ એને જુદી પડે છે. અને એકાંત આત્માર્થ બોધક હોય તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું. અપૂર્વ વાણી પરમશ્રુત કીધું ને, તે તેમનો વચનાતિશય છે. વાણી ધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે. સમજાયું? ગમે તે નયથી તમે વિચારો, ગમે તે દ્રષ્ટિબિંદુથી તમે વિચારો, તો પરમાત્માની વાણી અકબંધ નીકળે. એને ક્યાંય એને વિઘ્ન ના આવે. તમે એને કોઈ પણ રીતે એ વાણીને કોઈ દોષ ના કાઢી શકો. વાણી ધર્મે વર્તતું શુદ્ધ, પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય. ગમે તે નય દ્રષ્ટિબિંદુ, ગમે તે દ્રષ્ટિબિંદુથી તમે વિચારો એ વાણી પરમાત્માની, તો પણ તમને બેસી જાય બરોબર. એવી એવું સાપેક્ષપણે વર્તે છે. કોઈને કોઈ અપેક્ષા લાગે અંદર. પ્રભુની વાણીમાં એવી યોગ્યતા હોય છે કે કોઈ પણ પ્રકારની અપેક્ષાથી તમે એને સમજી શકો, તમે એને સાચી ઠરાવી શકો. તે તેમનો પરમશ્રુત ગુણ સૂચવ્યો. અને પરમશ્રુત જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોય તેમનો તેથી પૂજાતિશય. જેનામાં આ ગુણ હોય એ પૂજવા યોગ્ય છે, આપણા માટે કે કોઈના બી માટે. હવે મહત્વની વાત મૂકે છે અહીંયા, અત્યંત મહત્વની વાત છે. આવા પરમાત્માને આપણે ઓળખી શકતા નથી, એ આપણું મોટું દુર્ભાગ્ય છે. પણ સદભાગ્ય આપણને એવા સદગુરુ મળ્યા છે કે જે સદગુરુએ આપણને આવા પરમાત્માની સાચી ઓળખાણ કરાવી છે. આ શ્રી જીન અર્યંત તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવ્રતી સદગુરુ છે. એટલે એ સદગુરુના લક્ષ્ય એ લક્ષણો મુખ્યતાએ દર્શાવ્યા છે. કેટલો ભાગ્યનો ઉદય હશે આપણો કે આપણને ભગવાન તો મળ્યા, પણ એ ભગવાનની સાચી ઓળખાણ કરાવવાવાળા
સદગુરુ મળ્યા છે અને એ સદગુરુનો યોગ જે આપણને પ્રાપ્ત થયો છે એ આપણું બહુ મોટું સદભાગ્ય છે. અને આ સદભાગ્ય મળવા છતાં સંસારની એક પણ વાત જો આપણને અંદરથી ગમતી હોય તો આપણું બહુ જ મોટું દુર્ભાગ્ય છે. વ્યવહારથી સંસારમાં રહી અને જે કંઈ તમારી ફરજો હોય તે બજાવો, એનો પરમાત્માને કે ગુરુને કોઈ વિરોધ નથી. પરંતુ એમાં જો તમે રાચો તો એ મોટો પાપોદય છે. જો આ શ્રી અર્યંત જીન અર્યંત તીર્થંકર પરમ સદગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવીરથી સદગુરુ છે. એટલે એ સદગુરુના લક્ષ્ય એ લક્ષણો મુખ્યત્વે દર્શાવે છે. બરાબર. હવે સમદર્શિતાનો અર્થ કરે છે. બરાબર છે. આમ તો અહીંયા સુધી રાખીએ આપણે, કારણ કે પછી શરૂ દર્શિતાનો તો ક્યારેક લઈશું. ખાસ તો આપણે આ સદગુરુના લક્ષણો માટે આજે ગુરુ પૂર્ણિમા હોવાના કારણે કોઈને કંઈ પ્રશ્નો વિચારી લઈએ અને પછી આગળ વધીએ. દુષ્યંતભાઈ. પ્રણામ ગિરીશભાઈ. જી. વિહરમાન કેવલી ભગવંતો અમુક સંજોગોમાં ખાસ ત્યાં જરૂરત લાગે ત્યાં જ ઉપદેશ આપતા હશે કે મોટા ભાગે વ્યવહારમાં છઠ્ઠા ગુણ સ્થાને કે રહેલા ગુરુ ભગવંતો જ ઉપદેશક રહેતા હશે? ના, તીર્થંકર જ્યારે સિવાય વિહરમાન કેવલી ભગવંતો હોય ત્યારે પણ નહીં. કેવડી ભગવંતો જે હોય ને, સામાન્ય કેવડી ભગવંતો, તીર્થંકર નહીં, સામાન્ય કેવડી ભગવંતો હા, એમની જ એ વાત કરું. પોતાના શિષ્યોને જ ઉપદેશ આપે. આમ બસ એ જ જાણવું હતું મારે. એ જ હા. જાણવું. અને એટલે તીર્થંકર વ્યવહારિક દ્રષ્ટિએ વ્યવહારમાં જે આચાર્ય ભગવંતો કે ગુરુ ભગવંતો છઠ્ઠા ગુણ સ્થાને કે પહોંચેલા છે એ જનરલી ઉપદેશક તરીકે ઉપદેશ આપે. હા, જ્યારે કેવલી ભગવંતો માત્ર એમના શિષ્યોને જ કરેક્ટ, વાંચન આપે. એવું થયું ને? કરેક્ટ, કરેક્ટ. ઓકે, બસ એટલું જ જાણું હતું સાહેબ. આભાર. અને તીર્થંકર પરમાત્મા બધાને તે ઉપદેશ આપે. હા, હમ. બરાબર. એ તો બરાબર છે. હમ. સમજવામાં. આભાર સાહેબ. જી. બોલો, બીજો કોઈ પ્રશ્ન છે? રાકેશ, બોલો. પ્રણામ. જય જિનેન્દ્ર. તો આમાં આત્મજ્ઞાની સમદર્શિતા એવું વળીમાં લખ્યું છે, તો આત્મજ્ઞાની થી ચોથા ગુણસ્થાનક લઈએ તો એ નથી બરાબર કે લાઈક ધેટ ઇઝ નોટ ઇનફ કે જે ચોથા પાંચમા ગુણસ્થાનક હોય ને ચોથા પાંચમા ગુણ આત્મજ્ઞાન અને સમદર્શિતા છે, પણ ઉપદેશક પણ નથી. અહીંયા સ્પષ્ટ કર્યું છે ઉપદેશક પણ.
ઉપદેશકપણું માત્ર છઠ્ઠું અને 13મું. તો એના પાછળ શું રહસ્ય હશે? કારણ કે એમને જો સમકીતી હોય તો એમને આ તત્વનો તો વિઝન એકદમ ક્લિયર છે, તો છતાં એ દે કેન નોટ ટીચ ઇટ ટુ અધર્સ. They can teach. They can teach. ઉપદેશકપણું નથી. કેમ કે જે વિરતિ ધર્મ પોતાનામાં નથી એનો ઉપદેશ પોતે કેવી રીતે આપી શકે? ધર્મ વિરતિ ધર્મ છે. આપણે અત્યારે તો એ સમજતા જ નથી કે આપણો ધર્મ શું છે. આપણે ક્રિયાકાંડની અંદર ધર્મ માન્યો છે. તો ધર્મ તો વિરતિ ધર્મ છે. તો એટલીસ્ટ દેશવિરતિ હોય, પાંચમો ગુણસ્થાન, તો પણ કંઈક અંશે થોડો ખ્યાલ હોય. પણ જ્યાં વિરતિ છે જ નહીં, ચોથા ગુણસ્થાન સુધીમાં વિરતિ નથી. સમજાયું? માટે વિરતિ ઉપર આટલું એમ્ફેસિસ બીકોઝ જે મોટા ભાગે તો બધા પહેલા ગુણસ્થાનક હશે તો એમને સૌ પ્રથમ તો ચોથા ગુણસ્થાનકે આવશે, પછી વિરતિનો એમ્ફેસિસ રહેશે ને. તો લાઈક એ પણ વી શુડ નોટ થિંક લાઈક ધેટ. એવી રીતે નહીં વિચારવું જોઈએ કે લાઈક જે ચોથા ગુણસ્થાનકે છે that person can help others to get to the fourth ગુણસ્થાનક, અને પછી વિરતિનો મહિમા આવશે. કે પહેલાથી જ વિરતિ એટલે એમને આટલું વિરતિ ઉપર મહત્વ આપ્યું. આઈ વોઝ લિટલ બીટ સરપ્રાઇઝ બાય ધેટ કે આ મર્મ છે ધર્મનો. એવી રીતે કારણ કે અત્યારે આપણે ધર્મનું જે મૂળ સ્વરૂપ છે એનો જે પાયો જે છે એ જ ભૂલાઈ ગયો છે. ધર્મનો પરમાત્માના ધર્મનો પાયો છે વિરતિ ધર્મ. અને એ શા માટે વિરતિ છે? વૈરાગ્ય વગર વિતરાગતા સુધી કેવી રીતે પહોંચી શકવાના તમે? વિતરાગ ધર્મ છે. તો એના પાયામાં મૂળમાં તો વૃત્તિ જ છે, વૈરાગ્ય છે. વિરતિ એટલે તમે શું શું સમજો છો? ત્યાગ સમજો છો? વ્રત પચકણ. ઓકે, પણ એ બરાબર છે. વૈરાગ્ય ઇઝ ધ કેવળ ત્યાગ નહીં. ત્યાં શું મૂક્યું? ત્યાગ વિરાગ અને ચિત્તમાં તેને. તો ત્યાગની સાથે વૈરાગ્ય મૂક્યો, વિરતિ મૂકી. પણ જે ચોથા ગુણસ્થાનક હશે એને અંતરંગમાં તો વિરતિના પરિણામ છે ને, પણ છતાં બાહ્યમાં લોકોમાં કન્ફ્યુઝન થાય એટલે આટલું સ્ટ્રિક્ટલી કે છે કે છઠ્ઠા ગુણસ્થાન. અંદરના પરિણામની કોને ખબર પડવાની છે? કયો અંદરનું પરિણામ ગમે તેટલું, પણ ભગવાન જ્યારે વિચારતા હતા કે કયું ગુણસ્થાન હતું એમનું કેવું જ્ઞાન થયા પહેલા? છઠ્ઠું સાતમું. તો પણ પોતે એક શબ્દ બોલ્યા નથી. એ બતાવવા માટે એ ખરેખર ઉપદેશકપણું તો તીર્થંકરને જ ઘટે, અને 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 ગૌણપણે છઠ્ઠા ગુણસ્થાનકે, અને પછીના ગુણસ્થાનકે છે જ નહીં. જ્યાં વૈરાગ્યનો ઉપદેશ આપવો હોય
અને વૈરાગ્ય જો પ્રગટમાં ના હોય, અંતરંગમાં હોય કે ના હોય, એ શું ફેર પડે છે? પ્રગટ તો હોવો જોઈએ ને, એની અસર પડે ને લોકોમાં. ઉપદેશક પણ છે આ માટે. માટે વ્યક્તિને મહત્વ. આજે તમે જુઓ કે એને કારણે શું બન્યું છે કે વૈરાગ્યને એટલું બધું ગૌણ કરી નાખ્યું છે ધર્મમાંથી, કે ક્રિયાને એટલી બધી મહત્વ આપી દીધું છે. હવે જો તમે આ મુદ્દો તમને મનમાં સ્પષ્ટ હોય તો આ ના બને. તમે પન્યાજી ભગવંતના બધા વચનામૃત તમે જુઓ તો તમને દેખાશે તમને સ્પષ્ટપણે. મહોપતિજીને તમે જુઓ તો પણ દેખાય, દેવચંદ મહારાજનો જુઓ તો પણ ત્યાં દેખાશે તમને. ઘણી જગ્યાએ સ્પષ્ટપણે છે, ઘણી જગ્યાએ ગર્ભિતપણે છે, પણ એમણે વૈરાગ્યને બિરદાવ્યો છે. પણ હવે બહાર જીવો માટે હો હલ્લા હોય એમ કરીને પણ એમણે ટેકાવી રાખી ધર્મમાં. અને આમાં શું બન્યું કે મધ્યકાલીન ભારતમાં બધા પરદેશી આક્રમણો ઘણા થયા, ધર્મ ઉપર પણ આક્રમણો ઘણા થયા, ધર્મ પરિવર્તનો પણ ઘણા થયા. એટલે આ બધી વસ્તુ થોડીક ચેન્જ થઈ ગઈ બધી. જૂનામાં નહોતું આવું, જૂના કાળમાં આવું નહોતું. ત્યાં ક્યાં બધા દેવતામાં ભેગા, અરે ઉપાસનામાં ભેગા થઈને વ્યાખ્યાનો આપતા હતા? કોઈ નહીં, હતું જ નહીં. શ્રાવકોમાં ધર્મનું પ્રમાણ બહુ લિમિટેડ હતું. અત્યારે આપણું આ બધું હલ્લા હુલ્લા ગુલ્લાનું ચાલે છે બધું, જસ્ટ ટકાવી રાખવા માટે એમને. અને બીજા ધર્મોની અંદર જે પ્રભાવ પાડે એવી જાતની બધી પ્રવૃત્તિ કરતા હોય ને તો લોકોને ત્યાં આકર્ષણ થતું. આજે ઘણા બધા સૂત્રો આપણા ધર્મમાં પણ, અને ઘણા બધા શબ્દો પણ અન્ય ધર્મ દેશોમાંથી આવે છે. આ ગુરુની ઘણી બધી જે સ્તુતિઓ છે, આ પ્રદીપભાઈ મને ઘણી મોકલી આજે, એ બધી મોટા ભાગની અન્ય દર્શનમાંની છે. અને આપણા પ્રચલિત થઈ ગઈ છે. આજના આપણા ગુરુઓ પણ એમાંની કોઈ સ્તુતિ બોલતા હોય છે ગુરુ માટે. એનું થોડું રૂપાંતર કરીને. એટલે કાળનો પ્રભાવ બધી તે વખતની જે કંઈ વિધિ વિધાનો હોય એનો પ્રભાવ, એ બધાના કારણે થોડું ફેરફાર થઈ જાય. પણ મૂળ તત્વ સમજવું બહુ જરૂરી છે. આત્મા તો ક્યાંય ભૂલાઈ ગયો છે, ક્યાંય ખોવાઈ ગયો છે. તો પુણ્યના ઢગલા કર્યા કરો, પાછું મળ્યા કરે તમને આ બધું. સદગતિ મળ્યા કરે, એ સદગતિ દુર્ગતિ બન્યા કરે. વળી પછી એમાં દુઃખ ભોગવીને બહાર નીકળો તમે. વળી પછી થોડી આવી ધર્મની ક્રિયાઓ કરીને વળી થોડી સદગતિ, વળી પછી દુર્ગતિ. આ ચક્કર ચાલ્યું. એ ચક્કર તોડવાનું છે.
અને એ માનવ ભાવ સિવાય એ બની શકે નહીં. 3 કાળમાં ના બને. બને તિરંજમાં બને, ભવના કોઈ સંસ્કાર હોય તો જરૂર બને, સાવ ના બને એવું નથી. નરકમાં પણ સમય દર્શન ને પ્રાપ્તિ કરી 4 ગતિમાં કીધી છે. હમ. એટલે એવું નથી કે ના મળે, પણ વિશેષપણે મનુષ્ય સમજાયું? તો બેઝિકલી એવી રીતે માની શકાય કે જે મોટા ભાગે જાહેરમાં જે થતું હોય that is mainly to stop people from going to other ધર્મ અને લાઈક કઈક હા, છે બસ. જૈન ધર્મ ટકે બસ. એવી રીતે. રાઈટ. પણ એ તો બહુ એકદમ સ્થૂલ ધર્મની પ્રવૃત્તિ છે એમાં તો. અને જે સાચી ધર્મ સ્ટાર્ટ્સ મોર લાઈક ઓન વન બેસિસ કે જ્યારે રાઈટ. પણ આજે તમે જુઓ કે દરેક ફિરકામાં, નોટ લિમિટેડ ટુ એનીબડી, દરેક ફિરકાની અંદર આ બધા થઈ ગયા છે બધા. એમ કરીને બધાને આકર્ષિત કરી અને ધર્મમાં ટકાવી રાખો. મોટાભાગના ગુરુઓ શું કરે છે અત્યારે? એ જ કરે છે, થોડા ભેગા કરે છે. નંબર્સ નો જે એટ્રેક્શન છે એ બહુ હાર્ડ છે ટુ બહુ હાર્ડ છે. 125 ગાથાના સ્થવનમાં મહોપાધ્યાય લખે છે, સ્પષ્ટપણે લખે. એમના જેટલી સ્પષ્ટ વક્તાપણું તમને બીજે ક્યાં નહીં મળે. બોલો. અને એટલે તો લોકો એને મારવા પડે. થેન્ક યુ. વી આર વેરી વેરી ફોર્ચ્યુનેટ કે આપે સાચો ધર્મ પર પ્રકાશ પાડ્યો અને વી વર એબલ ટુ બેનિફિટ ફ્રોમ ઇટ. સો જિજ્ઞાસા છે બધાની, તો બધાને મળે છે. બધી જગ્યાએ સ્પષ્ટ છે, ખાલી તમારે ગોતવાનું છે એમાંથી. હવે એ ગોતવાના બદલે જ્યાં આપણને આકર્ષણ થતું હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ, જ્યાં આપણે મજા આવતી હોય ત્યાં જઈએ છીએ. અહીંયા તો કોઈ મજા છે નહીં. હવે એટલીસ્ટ આટલું સદભાગ્ય છે કે એમાં મજા આવે છે. મજા આવે છે. પણ ખરેખર થેન્ક યુ વેરી મચ. આભાર. અને એ તો વી કેનોટ, આઈ કેનોટ એક્સપ્રેસ ઇન વર્ડ્સ. એવરીબડી હેઝ રિટન ઓન ધ ગ્રુપ ઓલ્સો, તો I agree with that. We are very very grateful. Thank you. દિશનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. આપે જે કીધું એ વાત કોઈ પણ સમણાદિત્ય કથાથી માંડીને કોઈ પણ કથાઓ જ્યારે વાંચીએ ત્યારે એ જ આવે છે કે ઉદ્યાનમાં વિહારમાં આચાર્ય ભગવંત પાસે શ્રાવક પોતાના પ્રશ્નો લઈને જાય અને એનો જવાબ આપવામાં આવે. એટલે એ રીતે જ સમજવામાં આવે છે કે આપે જેમ કીધું એમ વ્યાખ્યાનની કોઈ પરંપરા પહેલા હતી નહીં. અને મને પણ એ લોજિકલી સારું લાગે છે, કારણ કે ડિફરન્ટ લેવલ અને ડિફરન્ટ લેવલે રહેલી વ્યક્તિઓને એક 10 વર્ષનો બાળક હોય અને એક 70 વર્ષના વૃદ્ધ હોય તો એને તમે જનરલાઇઝડ જ્ઞાન આપી ના શકો. અને એના ઘણા બધા પ્રોબ્લેમો થવાની શક્યતા રહે, કારણ કે સમજનો પણ ફેર રહે. એટલે મોટા ભાગની કથાઓમાં આચાર્ય ભગવંતોને જ ઉપદેશ આપતા હોય એવી રીતે, એટલે પ્રશ્નોનો જવાબ આપતા હોય એવું દરેક, ઇવન પ્રભાવક ચરિત્રોમાં પણ જે આચાર્યોના છે એમાં આ જ રીતે હોય છે. એટલે આપની વાત ખરેખર દરેકે સમજવા જેવી છે. અને ઉપદેશક, સાચા ઉપદેશક કોણ છે એ સમજવું બહુ અત્યંત જરૂરી બની જાય છે જો આગળ વધવું હોય તો, એવું મારું માનવું છે. બરોબર. હવે તમે મારી સમજ છે. વિચાર કરો કે ભગવાને ને ભગવતી સૂત્રમાં લેવો કે ઉત્તર
સૂત્ર કે કોઈ પણ, તો એમાં પ્રશ્ન પૂછ્યા છે ગૌતમ સ્વામી અને એના જવાબ પ્રભુએ આપ્યા છે. હા. એ જ બતાવે છે. ના, એ જ છે ને, ભગવતી સૂત્રમાં 60,000 પ્રશ્નોના જવાબો હા આપ્યા છે હા ભગવાને. એટલે એ વોલ્યુમ તમે જુઓ ને વાંચો તો હા, આપણને અડધી તો હજુ બી સમજણ પડે એવું નથી હોતું. અને બહુ મુશ્કેલ છે. ભગવતી સૂત્રના અ, 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 આધારે હમ અ, પન્યાસપણું મળે છે. હમ હમ ખબર છે ને? બરાબર. બહુ કઠિન છે, બહુ જ કઠિન છે. હા. તમે એના 10 પાના વાંચવા હોય તો તમારે સમજવા હોય તો ઘણો સમય લાગે છે. હા, બરાબર, એકદમ બરાબર. એટલે આપણે કીધું ઉપદેશક એ જ વ્યક્તિ થઈ શકે જે અ, સંપૂર્ણપણે નયને ન્યાય આપી શકે. બરાબર. આભાર સાહેબ. બોલો. બોલો દીના. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બોલો ભાઈ. મારો સવાલ બહુ પ્રિલિમિનરી છે. આપણો ધર્મ વિતરાગનો ધર્મ છે અને વીરતીનો ધર્મ છે. તો મને હું સમજાય છે, મને 12 આપણા વ્રત અને 14 નિયમ અને એ બધું આપણું વીરતીમાં આવે. પણ મારે વધારે ડિટેલમાં જાણવું તું વધારે કે વીરતી એટલે શું? વીરતીનો સામાન્ય અર્થ છે વાડ. એટલે ચોથા ગુણસ્થાનકમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય પછી પાંચમું ગુણસ્થાનક એટલે દેશવૃત્તિ. એમાં એ સમ્યક દર્શનને જે પ્રગટ થયું એને સાચવવા માટે ખેતરમાં પાક થાય ને એ પાક કોઈ પ્રાણીઓ ખાઈ ના જાય, કોઈ ચોર વગેરે કે પક્ષીઓ, એને આપણે બાળ કરે, એને બચાવવા માટે, એને સાચવવા માટે. એવી રીતે સમ્યક દર્શનને સાચવવા માટે વાડ જેને કહેવાય એવી રીતે એમાં અમુક તમારા રિસ્ટ્રિક્શન આવે કે આવું તમે જો ના કરો તો તમારું સમ્યક દર્શન ટકે. હવે આ તમે જો કરો તો તમે ઇટ ઇઝ પોસિબલ કે તમે તમારું સમ્યક દર્શન ગુમાવી દો. સો ઘણી મહેનતથી મળ્યું હોય જે વસ્તુ, તમારી પાસે મોટું કિંમતી હીરો હોય તો તમે કેવો સાચવીને રાખો તિજોરીમાં. એ તિજોરી એટલે વાડ, એટલે વીરતી. ઓકે. બરાબર. ઓકે. એને ટકાવવા માટે આ 12 વ્રત લેવા અને 14 નિયમો ધારણ કરવા એવરીડે. કોઈ પણ નિયમ કે કોઈ પણ વ્રત તમે જે કરો એ ધ્યાન એટલું જ રાખવાનું કે મારા આત્માના કલ્યાણ માટે અને મારા આત્માની જાગૃતિ માટે મારે આ બધું મેં કરું છું. બસ. આઈ એમ ડુઈંગ ઇટ ફોર મી ઓનલી. હું કોઈને બતાવવા નહીં, કોઈના માટે નહીં, અને કોઈ પ્રભાવિત કરવા માટે પણ નહીં. હે બરાબર. ઘણા શું કરે, આ એક ચેલો ચાલ્યો છે હમણાં, કંઈ બી તમે વ્રત કર્યું હોય તેની ઉજવણી કરો. શું કામ ઉજવણી કરો? તો કે ભાઈ બધાને એની પ્રોત્સાહન મળે, પ્રમોદ થાય હાથે. બીજાને આ થાય, તમારો અહંકાર વધે, એનું શું? તમે આ તપ કર્યું કે આ જે કે વ્રત કર્યું, હવે એની આ જાહેરાત વગેરે કરો તમે તો બીજાના માટે એમ કે એક દાખલો મળે કે પ્રોત્સાહન મળે. બરાબર. તો બીજાને તો કદાચ ફાયદો થાય ન થાય, પણ તમને તો નુકસાન છે જ. એટલે અનુમોદના એનું બહુ ચાલ્યું, હજી ચાલે. તમે જે કંઈ તપ કરો, વ્રત કરો,
જે કંઈ તમે સાધના કરો એ સાધના એટલી ગુપ્ત હોવી જોઈએ. ગુરુદેવ તો ઘણી વખત કહે છે તમે જાણો, તમારા ગુરુ જાણે અને ભગવાન જાણે. ચોથી કોઈ વ્યક્તિ કોઈ આત્માને જાણવાની જરૂર નથી. બોલો. એટલે તમે આ વ્રત તો તમે પોતે વ્રત કરો ને તમે જેમ કહો છો એમ પોતાના આત્માને માટે કરો અને ગુપ્ત રાખો ને એ બધું, તો એમાં તમારી શુદ્ધતા વધતી જાય. ઓબ્વિયસ ને, ઇઝ ધેટ ઓબ્વિયસ છે ને. તો ઓકે? યા, ઓકે. તમે એટલે જેટલા અંદર અંદર ઉતરો એટલી તમારી શુદ્ધતા વધે. વધતી જાય અને એટલે એ એ વીરતી વૈરાગ્યમાં પરિણમે પછી ધીમે ધીમે ધીમે. હા, ઓકે, ઓકે. એના પાયામાં વૈરાગ્ય જોઈએ. વૈરાગ્યની વૃદ્ધિ થાય. વૈરાગ્ય હોય તો જ તમે વીરતીના વ્રત લઈ શકો ને. વૈરાગ્ય તમારામાં ના આવે તો વ્રત તો તમે ગમે ત્યારે લઈ શકો, પણ એ વ્રત તમારા માટે ફળદાયી કેવી રીતે બને, ક્યારે બને? તો કે જ્યારે એમાં આ તત્વ ભળ્યું ત્યારે. પણ તમને ભાવના, વ્રત લેવાની ભાવના તો જ થાય ને જો તમારામાં વૈરાગ્ય આવો હોય તો. નોટ નેસેસરી. નોટ નેસેસરી. ઓકે. નહીં. તો એમનેમ જ વ્રત લેવાનું મન થાય? હા, I mean, મને એમ તો હું ટ્રાય કરું તો મારું જૈન ચંદ્ર મારું નામ આવી જશે. ઓકે, ધેટ ઇઝ ધ પર થઈ ગયું. ઓકે, ઓકે. યા પણ આત્માની દ્રષ્ટિએ તમે કરતા હો તો વૈરાગ્ય આવ્યો હોય તો જ તમે કરો ને. ભજે તો એ જ વૈરાગ્ય છે. ઓકે, ઓકે. બરાબર છે. તમને પડી જ ના હોય, તમે કોઈને બતાવતો કોઈને ખબર ના હોય બરાબર છે. તમે શું કરો છો. બરાબર છે. તમને મનમાં ચટપટી હોય કે બધાને કહું. બધાને કહું, બધાને ખબર પડી જાય. ઓકે, તમે Yes. અઠાઈ કરીને તમને કોઈ સાતા ના પૂછે, રાઈટ. શું દશા થાય તમારી? હવે તો બધું સમજાય છે. હવે ઘણું 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 ઓછું થાય છે. હવે થાય છે. હું આમ નોટ સેઇંગ કે નથી થતું. કોઈ આપણું એકદમ નજીકનું હોય ને આપણે ન પૂછે એને જાણતા હોય તો થઈ જાય છે, પણ હવે નથી થતું. બરોબર. આ નજીકનું અને દૂરનું આઈ નો what is that? આઈ નો તમે શું કહેવા માંગો છો, હું જાણું છું. પણ હજી હજી જાણવા છે. છતાં અજાણ બોલો છો. એ હજી છે. હજી એ ગયું નથી. ક્યારે જશે? ડેટ છે નક્કી? મને આશીર્વાદ આપો, જલ્દી જાય. That's all I can ask for. આશીર્વાદ આપો. That's all I need. હું તો કહું કે ભગવાનની કૃપાથી અને ગુરુની કૃપાથી બધાનો આ ભાવ હમણાં જ જતો રહે. પણ તમારે ઝીલવાની પાછી તાકાત જોઈએ ને. એ તમે જ ક્રિએટ કરો છો ને અમારામાં ઝીલવાની તાકાત. સમજાવીને આટલું ઝીણું સમજાવીને તમે જે અમને જે આશા બંધાવો છો, જે ખોટી આશા તો નથી ને? આત્માની આત્માનું જે તમે વાત તો કરો છો અને સમજાવો છો એવી રીતે સરસ રીતે કે આમ મગજમાં ઉતરી જાય છે, પણ આચરણમાં નથી આવી શકતું મને બધું. આચરણની કોઈ પડી જ નથી. મને એટલે તમે હમણાં આચરણની જ વાત કરી ને. નો ડોન્ટ ટેલ મી અબાઉટ આચરણ. તમે ગમે તેટલું આચરણમાં લઈ આવશો, પણ જો તમારા મનની અંદર જે તમારો અંદરનો માયલો નહીં બદલાયો હોય તો એનો કોઈ અર્થ નથી. રાઈટ. એટલે જ ને, એટલે હજી આચરણમાં માન્યતામાં આવ્યું છે કે મારે ન લગાવવું જોઈએ દુઃખ, પણ લાગે છે જ્યારે તો બી એમાં ઘણો ફરક પડ્યો છે. એવી રીતે એ રીતે કહેવા માંગુ છું. એ ચારિત્ર જ કહેવાય ને. એનો અર્થ એમ થયો કે તમારી માન્યતા એમાં છે જ નહીં. ના, એવું નથી. That is not true. તમે કેવી રીતે નક્કી કરો? સાચી વાત છે. ભગવાન એમ કહે છે કે જો તમારી માન્યતામાં હોય તો તમારે એ પ્રમાણે તમારું થાય છે. મને એક સવાલનો જવાબ કર. ઝેર મારક છે એ તમારી માન્યતામાં છે ને?
છે છે. કેવું છે? મરણાંતર છે. બરાબર. હવે તો આચરણમાં કેવું આવે? ન પીવાનું. એ તમારી વાત સાવ સાચી છે, આઈ પણ રેસ્ટ ઓકે એની આઈ રેસ્ટ માય કેસ. યા તો તમારી વાત સાવ સાચી છે કે માન્યતામાં પણ નથી. તમારી વાત સાવ સાચી છે. તો પછી ઇવન તો માનવાનું મન નથી થતું, પણ તમે કહો છો તો મારે માનવું જ પડે ને. માનવાનું મન નથી, એ તમારો અહમ છે. અહમ ક્યાં જાય? જતો જ નથી ને અહમ. અનફોર્ચ્યુનેટલી અહમ ની બીજી વાત પાછી શરૂ થઈ. અહમ ઇઝ વન થિંગ ધેટ એટલો સૂક્ષ્મ છે કે ક્યાંથી આવીને પડી જાય છે ખબર નથી પડતી. કાંઈ સૂક્ષ્મ નથી, આવડો મોટો દેખાય છે સામે. આઈ નો. તમે હવે અત્યારે કીધું તો ખબર પડી કે એને અહમ કહેવાય. અત્યાર સુધી ભાન નહોતી. આપણે નજર જ ના કરી તો. દેખાય છે તોય નથી ખબર પડતી. તમે કહો છો આવડો મોટો છે પણ નથી દેખાતો. ઘરના બારણે આવીને હાથી ઉભો હોય તો ના દેખાય? દેખાવો જ જોઈએ. તો પછી તમે આંકડે કાન કરી દો તો શું થાય? હે ભગવાન. બરાબર, સાચી વાત છે. થશે થશે, જરૂર થશે. બધા ઉવા પકડે. થેન્ક યુ સો મચ ગિરીશભાઈ. તમે આજે અમને મને ખાસ જે તમે સમજાવો છો ને બધું આટલું ઝીણું 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 ખરેખર ચાણીમાંથી નીકળી જાય છે. બહુ શું કીધું? ચાણીમાંથી નીકળી જાય છે. ના બધું કઈ સાવ નથી નીકળતું ગિરીશભાઈ, એવું નથી. ના મને ખબર છે, મજા કરું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બોલો શ્રીધરભાઈ, રૂપાબેન, બોલો. પ્રણામ અંકલ. બોલો. આજે ઉપદેશકપણાની જે વાત ચાલતી હતી, અને ગુરુદેવ પાસે ઘણી વખતે સાંભળ્યું છે કે ગુરુદેવ શિષ્યને કહે તો તને સિદ્ધિ થઈ છે તો તું વિનિયોગ કર. તો એ મોર કે બાળજીવો માટે, બાળજીવો ધર્મમાં જોડાઈ રહે એના માટેની એ વાત ચાલે છે કે બીજી કોઈ વાત ચાલે છે? સિદ્ધિ પછી વિનિયોગ એ ક્રમ છે. તો એ સામાન્ય ઉપદેશ તો હોય જ. અને એ વિનિયોગ કરે છે ત્યારે જે વિનિયોગ કરે છે એને એવું લક્ષ્યમાં નથી હોતું કે હું મારા આ વિનિયોગથી આ જીવનું હું કલ્યાણ કરું, ઓલા જીવનું કલ્યાણ કરું, એ ભાવ નથી હોતો. એને વિનિયોગનો ગુરુ આજ્ઞા છે, એ કરે છે બસ. એટલે ગુરુ આજ્ઞાને લઈને ગુરુ આજ્ઞાનું પાલન, બસ દેટ્સ ઇટ. હા. હવે એમાં તમારું કલ્યાણ થાય કે ન થાય એમાં એને કંઈ પડી નથી. જી જી. એમ આપણે અત્યારે બેસીને સ્વાધ્યાય સત્સંગ કરીએ છીએ. હવે એમાં જીવનું કલ્યાણ થાય ને કલ્યાણ એમાં મારે કોઈ લેવા દેવા નથી. જી, સાચી વાત. ગુરુની આજ્ઞા છે એ પ્રમાણે કરવાનું છે. જી. ગુરુએ કીધું કે તમારે કરવાનું છે એટલું, આપણે બેસીને કરવાનું. જે દિવસે ગુરુ એમ કહે છે કે હવે બંધ કરો, બહુ થઈ ગયું, ચોપડા બંધ કરીને બંધ ઘર ભેગા. આટલી તૈયારી હોવી જોઈએ. ગુરુ આજ્ઞાનું પાલન એ એટલી બી મહત્વની વસ્તુ છે. ખૂબ આભાર. જેમ બધાએ કીધું કે સાચા ધર્મના ઉપર
હું એ રીતે વિચાર કરું કે યુ આર લાઈક કમ્પસ ફોર અસ, એવરી ડે યુ રીડિરેક્ટ અસ ઇન ધ રાઈટ ડિરેક્શન. જ્યાં જતાં મને લોકો કિતાબો આપે છે. હા કંપાસ. નહીં, કારણ કે એવરી ડે, મારી બધી બોલ ભરાઈ ગઈ છે હવે. હા હા, નહીં પણ હું ખરેખર એના માટે ખૂબ 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 આભાર, આઈ મીન કેવી રીતે આભાર વ્યક્ત કરવો મારા માટે શબ્દો નથી, પણ ગુરુ થકી, આપના થકી ગુરુ અમને દરેક સ્વાધ્યાયમાં મળાવે છે, એવું ખાસ ખાસ અનુભવ થાય છે. ગુરુ આજ્ઞા હમ, એ માની લેવાનું ગુરુ કૃપા જ છે બસ. ખૂબ આભાર. ખૂબ આભાર અંકલ. જય જય. એને એને જે કીધું એ જ હું પણ કહું જ છું કે કેમ તારું પોતાનું કઈ છે જ નહીં? મારું પોતાનું એટલું જ કે આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે પણ શબ્દો નથી. લે આખી ડિક્શનરી તો આપીશ તને. કઈ વાંધો નહીં. આઈ અન્ડરસ્ટેન્ડ. ખૂબ આભાર. જી બોલો શિરીષભાઈ. પ્રણામ ગિરીશભાઈ. હાજી. તો શ્રીમદજીએ એમ લખ્યું કે ગૃહસ્થ અવસ્થામાં જે આત્મા હોય એ જો શબ્દ પરમાત્માનું વિવેચન લખે તો એ ઉપદેશપણું નહીં, પણ અમારે માટે તો એ બહુ જ સરસ ઉપદેશપણું છે એમની આત્મસિદ્ધિ શાસ્ત્ર અને વચનામૃત. તો એ કેવી રીતે સમજવાનું? નહીં, જ્ઞાની લખી શકે એવું કઈ નથી ના લખી શકે. હમ. પણ પોતે એમ નથી કીધું ક્યાંય કે હું તમારો ગુરુ છું. એટલે એમણે 837માં આ પત્રમાં એમણે ક્લિયર કર્યું. હમ. એ પહેલા 212માં પણ એમણે ક્લિયર કર્યું છે. એટલે એ તો એમના મનમાં તો ક્લિયર જ હતા બધે. એ તો કે દાસાનો દાસ કેટલી વાર શબ્દ વાપરે છે. હમ. હવે તો આપણે દાસ છે. હવે તમે બીજા બધા લોકો એના પર ગુરુ પર ઠોકી દે તો એ શું કરે કોઈ માણસ? ના, એ વાત સાચી છે, પણ હા. અમારા માટે તો આત્માની ઓળખ આત્મા એ શું છે? એ આપણા તરફથી ખુલતી વાત એ હોઈ શકે હમ. કે તમે મારા ઉપકારી બની શકો છો. તો બોલો દત્તાત્રેય 32 ગુણો હતા. હમ. એક કૂતરો બી એનો ગુરુ હતો. બોલો એની પાસેથી એને થોડુંક જે શીખ્યો એ બહુ જ મળ્યો. એટલે આપણને તો જેના તરફથી આપણને બહુ જ મળે બધા આપણે ઉપકારી. હમ. આપણે એવું ડિસન નથી કરતા કે આ ગ્રસ્ત છે કે આ અભિવૃદ્ધિ કાંઈ નહીં. નો એવું કોઈ ભેદભાવ નહીં. હમ. આપણને તો જેનાથી આપણને મળ્યું એ આપણા માટે ઉપકારી. બરાબર. એટલે જ્યાંથી આપણને આત્મજ્ઞાન મળ્યું હા, આપણે ઉપકારી. એ આપણે ઉપદેશક હા, લીધું. એ ઉપદેશક ગુરુ તરીકે ના સ્વીકારે પણ આપણા ઉપકારી ગણાય. ઉપકારિક. પણ એક વસ્તુ યાદ રાખવાની કે એ જે વ્યક્તિ હોય એને માથે સદગુરુ હોવા જ જોઈએ. જે છઠ્ઠા ગુણસ્થાન કેવું? હા, એ હોવા જ જોઈએ. હમ. એ ન હોય તો કલાપુરુષ મહારાજ સાહેબે ચોખ્ખું લખ્યું કહ્યું છે કે એ તમે એ તમારું ધ્યાન રાખો કે જેની માથે સદગુરુ નથી એને બોલવાની કોઈ અધિકાર જ નથી. બરાબર. એ તમે ઘણી વાર કીધું છે. અને આપણે તો ભાગ્યશાળી છે, આપણે સાહેબજી છે. હા, આપણે તો ભાગ્યની કોઈ અવધિ નથી. બરાબર. બરાબર. થેન્ક યુ કૃષ્ણ. સમય થઈ ગયો. બોલો ભાઈ. 3:30 ત્યાં 12:30 તો એ રીતે થઈ ગયું સમય, પણ થોડું
5-10 મિનિટ સમર એટલે અગરુ લઘુ વિલ બી કાઇન્ડ ઓફ લેટ ટુ સ્ટાર્ટ, તો આ જ વિષયમાં થોડું સમરાઇઝ કરીને શેમાં 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 લેવું છે? સદગુરુને જે આપણે અત્યાર સુધી વાત કરી એ તો વાત કરી એ સ્પષ્ટ આપ્યું છે એમાં. એમાં એમણે પોતે પોતાના મનની અંદર કેટલાક બધા સ્પષ્ટ હતા, એ વિચારવા જેવું છે. પણ એમને જે અત્યારે આપણે છેલ્લે કીધું કે સદગુરુ એમના માથે હોવા જોઈએ, તો શ્રીમદજીના જે પણ બધા જોઈએ આશ્રમો ને બધા, તો દે એક્સેપ્ટ હિમ એઝ અ કાઇન્ડ ઓફ કોટ એન્ડ કોટ આઈ વુડ સે વર્ચ્યુઅલ સદગુરુ, પણ એમાં પ્રોબ્લેમ્સ થઈ શકે ને પછી, ઇફ દે જસ્ટ સે કે અમે લોકો વી આર ફોલોઈંગ શ્રીમદજી અને એ અમારા ગુરુ છે અને અમને એમના પ્રત્યે પૂર્ણ બહુભાવ ને અહોભાવ છે. હવે એ તો હવે I guess my question is કે like for us એમાં ડેન્જર હોઈ શકે ને કે like મોટું ડેન્જર છે, હા મોટો. આમાં થાય છે શું કે બધા પોતપોતાની સગવડતા પ્રમાણે વિચારે છે. જો આપણને સાચા ગુરુનું ની ઓળખાણ થવી એ જ બહુ મોટી વાત છે, અને એના માટે એમણે 212મો પત્રાંક લખ્યો છે. શું લખ્યું એમાં? જો જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે. જીવને ગુરુ નથી મળ્યા એવું નથી, હો, ઘણી વાર મળ્યા છે, પણ તેનું ઓળખાણ થયું નથી. કેમ કે કુગુરુના ફંદમાં ફસાયું અને સુગુરુને મળ્યા છતાં એને ઓળખી નથી શક્યો. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યો હશે, તથાપી શું રોકાય, શું વસ્તુને રોકે છે? જીવને વિશે ગ્રહી રાખેલી એના શું એના મનની ભરાણું હતું? સિદ્ધિ યોગાદી, રિદ્ધિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જે દશા બદલાય છે ને, એને બહુ અદ્ભુત વાત લખી છે. ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘણી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબણા લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. આ શબ્દ છે ને, આ શબ્દો એટલા બધા અગત્યના છે.
અને આ ભાવ આવવો એ એટલો જ વિકટ છે. શું લખે છે? આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું, એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે. અને આપણે જોઈએ છે જીવ આ માયાથી પટકાય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. સમજાણું ભાઈ? હવે એમણે એક છક્કો માર્યો છે અહીંયા. ઇટ્સ અ સિક્સર. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે. તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂચતું નથી. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતા પોતે પોતાને બંધન કર્યું કે જે ઉપદેશનો લક્ષ્ય તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ. બોલો, આ કોણ લખે છે? Yeah, it's amazing. કોઈ પડી જાય, કોઈ વાંચે જાય, કોઈ સમજે જાય. ચરણ રજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારો ઉપાધિ યોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવું છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. છોડો અમને હવે. બીજું એક એ જણાવવાનું કે તમે અમારા માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. આ લખવું છે મારે એક વ્યક્તિને. એક વ્યક્તિ મારા મગનમાં જેને મારે આ લખવું છે. બરોબર કિશનભાઈ? પ્રણામ ગિરીશભાઈ. બરાબર. પણ મારા પરમાત્માના શાસનના ગુરુઓ છે એને તો મારે ઉપદેશક તરીકે સ્વીકારવા જ પડે ને. કરો કરો, જરૂર કરો. હું એવું તો કહી નથી શકતો ને કે ઉપદેશક તરીકે તો પરમાત્માના મારા પરમાત્માના શાસનના ગુરુઓ છે, ગુરુ ભગવંતો છે, આચાર્ય ભગવંતો છે, બરાબર છે, એકદમ બરાબર. શિક્ષા આપનારા ગુરુઓ છે. બરાબર. એટલે મારે તો એમના ઉપદેશને સ્વીકારવો જ પડે ને. આપણા તરફથી વાત તો એ જ હોય. આપણા તરફથી વાત બીજી ના હોય. હા, એ જ કહું છું. આપણા તરફથી એ જ વાત હોય. હમ એ તો સ્પષ્ટ આપણા ખ્યાલમાં હોવું જ જોઈએ. બરાબર છે. એટલે આપણે છોડી નથી શકતા એમને. બિલકુલ નહીં. છોડી શકતા એમ નથી, છોડવા ના જોઈએ. છોડવા ના જોઈએ. નહીં, બિલકુલ નહીં. આભાર સાહેબ. જી. ચાલો, બરાબર. બીજા કોઈ કઈ પ્રશ્ન? હે? ખતમ? સર્વમંગલ માંગલ્યમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતે શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન. જેના જ્ઞાન ઈચ્છા. જય જય.